વિસાવદર ભેસાણની ચૂંટણીને લઈને બેઠક યોજાઈ। પ્રાંત કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। લીગલ ફ્રેમવર્ક બાબતે વાંધા સૂચનો રજૂ કરવા તાકીદ કરાઈ છે। ભાજપ કોંગ્રેસ આપના આગેવાનો હાજર રહ્યા હતા। આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક મીટિંગ બોલાવી હતી, જે ચૂંટણીલક્ષી ખાસ કરીને વિસાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે। પણ પ્રાંત સાહેબે એવી ચોખવટ કરી છે કે એને લક્ષીને કંઈ છે નહીં, તો આખા ગુજરાતમાં મિટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય, સાહિત્ય લઈ જવામાં કરતી હોય, બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય, આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી। આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે? આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે એ તો હાઈકમાન્ડ જ જાણે, પણ આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં ચોક્કસ એક ચહેરો ઉતારશે, જે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગરનો ચહેરો હશે। આજરોજ આપણે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક બેઠક બોલાવી હતી। તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો પધાર્યા હતા અને ખાસ તો આ રૂટિંગ પ્રક્રિયા મુજબની બેઠક હતી। માનો કે આપણી આ વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે, એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો કે આ એક કોઈ બેઠક નથી। આખા ગુજરાતમાં જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવામાં આવી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી અને ચૂંટણી સમયે પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય તો એના સોલ્યુશન માટે સજેશન માટેની બેઠક હતી। તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો સારી રીતે મતદાન કરી શકે, મુશ્કેલીનો સામનો કર્યા વગર, એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યા। सीईसी सर के मार्गदर्शन में अभी एक मुहिम चल रहा है, जिसमें हम सभी पॉलिटिकल पार्टी के साथ कंसल्ट कर रहे हैं कि जो इलेक्शन हो रहा है हमारे यहाँ, वो एक स्पेसिफिक लीगल फ्रेमवर्क में हो रहा है। उसी लीगल फ्रेमवर्क में रह के जो भी उनको बाधाएं आ रही हैं या मुश्किलें पड़ रही हैं, कुछ उनके प्रॉब्लम है, उनको जानने के लिए, समझने के लिए और उसको सॉल्व करने के लिए एक मीटिंग रखा गया है। उसी के तहत वो मीटिंग पूरे देश में हो रहा है। इसी के चलते यहाँ भी एक मीटिंग उसी के कंसल्ट में हो रहा है। આજે મીટિંગ એ હતી કે આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મીટિંગ હતી અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો કર્યા।